હેલો ફ્રેન્ડ્સ, હું છું અતુલ ટીટા અને આજે અમે ખોડલધામ મંદિરે છે એ આવેલા છે. ખોડલધામ મંદિર એટલે કે રાજકોટથી 60 કિલોમીટર દૂર છે અને વીરપુરથી 8 કિલોમીટર જેવું અંતર છે એ કાપવાનું હોય છે. ખોડલધામની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિ અને ભેદભાવ વગર દરેક શ્રદ્ધાળુઓ છે એ દર્શન માટે આવી શકે છે. ખોડલધામની અંદર ખોડિયાર માતાજીનું મંદિર છે એ આવેલું છે. તો આજે હું તમને ખોડિયાર માતાજીના મંદિરના દર્શન છે એ કરાવીશ. જો મારો વિડીયો આ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ. ખોડલધામ મંદિરનો એક ઇતિહાસ પણ છે. એ ઇતિહાસની અંદર તો કઈ જ્યારે અહીં ખોડલધામ મંદિર છે એ બનેલું નહોતું ત્યારે અહીં એક મોટું વિશાળ ખેતર હતું. એ ખેતરની અંદર એક સાધુ છે એ ઝૂંપડી બાંધીને રહેતા હતા. ત્યારે એ સાધુ છે એ એવી ઝૂંપડીમાં વસતા હતા કે ખેડૂતોને કહેતા કે ભાઈ આ છે એ એક તપોવન ભૂમિ છે અને અહીં છે એ એક માતાજીનું મંદિર છે એ બનશે. ત્યારે તો ખેડૂતો છે એની વાત ઉપર એને હસવું આવતું કે ભાઈ અહીંયા તો અમે ખેતી કરીએ છીએ અને તપોવન ભૂમિ કઈ રીતે કહેવાય ભાઈ. તો વર્ષો પછી એ સાબિત થયું. એ સાધુએ જે સંતવાણી કરેલી હતી અને આજે આપણે જોઈ શકીએ છીએ કે આ ખોડલધામનું ખોડિયાર માતાજીનું મંદિર છે એ ખૂબ જ વિશાળ છે એ બની ગયું છે. તો એ સાધુની વાત હતી એ ખૂબ જ સાચી છે એ પડી. તો બોલો જય ખોડિયાર માત કી જય. ખોડલધામ મંદિરની અંદર સુંદર ગાર્ડન પણ છે જ્યાં તમે મનમોહક ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફી પણ લઈ શકો છો. ખોડલધામ મંદિરની અંદર ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત અલ્પાહારની પણ વ્યવસ્થા છે એ રાખેલી છે. ત્યાં કઈ કઈ વસ્તુઓ મળે છે તેનું લિસ્ટ છે એ સાથે અહીં બહાર લગાડેલું જ છે. ખોડલધામ મંદિરની એક ખાસ વિશિષ્ટતા જો કોઈ હોય તો આ એક જ એવું મંદિર છે કે જ્યાં રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવવામાં આવે છે.